અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થતા ચકચાર મચી ગઈ હતી. જોકે 17 કલાકની શોધખોળ બાદ આરોપીને ખોડિયારનગર વિસ્તારમાંથી ફરી ઝડપી પાડવામાં આવ્યો છે. માહિતી મુજબ વાડજ રામાપીર ટેકરા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી અશોક ધાબીને પોલીસ રાજસ્થાનથી ઝડપી પાડી સગીરને મુક્ત કરાવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ દુષ્કર્મની કબૂલાત કરતા પોલીસે વધુ કલમ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને મેડિકલ ટેસ્ટ માટે 2 પોલીસકર્મી તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. વહેલી સવારે પોલીસ સ્ટેશન પરત ફરતા કમ્પાઉન્ડમાં ગાડીમાંથી ઉતરતી વખતે આરોપીએ પોલીસકર્મીને ઝટકો મારી આંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાના પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને આખરે 17 કલાક બાદ આરોપીને ખોડિયાનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે બંને પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. સર, એક આરોપી ફરાર થવાની ઘટના બની છે. કોણ છે આરોપી, કયા ગુનામાં લાવવામાં આવ્યો હતો અને કઈ રીતે ફરાર થયો? ગઈ 7 તારીખના રોજ એક પોક્સોનો ગુનો આ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો. ભોગ બનનાર 14 વર્ષની દીકરીને લઈને એક 23 વર્ષનો આરોપી અશોક સુરેશ ડાભાણી જે રામાપીરના ટેકરામાંથી લઈને એ ભાગી ગયેલો હતો. જે બાબતે કિડનેપિંગ અને પોક્સોનો કલમ નીચે ગુનો દાખલ થયેલો. ત્યારબાદની તપાસ દરમિયાન બંને માઉન્ટ આબુ તરફથી લોકેશન મળેલો, ત્યાંથી ગોતી લાવીને ગઈકાલે રાતના 11:30 વાગે આરોપીને અરેસ્ટ કરવામાં આવેલો. અને અરેસ્ટ કર્યા પછી એને મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. સારવાર કરી ત્યારબાદ એ લોકોને સવારના 5 વાગે પરત પોલીસ સ્ટેશન લાવેલા અને ગાડીમાંથી ઉતરતી વખતે પોલીસ સ્ટેશનના ગેટની આગળથી આરોપી છે એ પોલીસના કસ્ટડીમાંથી ભાગી ગયેલ છે. હાલ એની તપાસમાં અમારી ટીમો પાછળ છે. લોકેશન મળ્યું છે, એની પાછળ તપાસ અત્યારે ચાલુ છે. ઝપાઝપીની ઉતરતી ગાડીમાંથી નીચે ઉતરતી વખતે એ દરમિયાન પોલીસને ચકમો આપીને ભાગી ગયો છે. ટોટલ 3 પોલીસકર્મી હતા. એમાં સાથે એક જે ભોગ બનનાર છે એ પણ હતા. એની સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતા અને બાકી જે આરોપી હતો એની સાથે બીજા 2 કોન્સ્ટેબલ હતા. સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? હાલ તો જણાઈ આવેલ નથી. આગળની તપાસ વધુ ચાલુ છે. ઓકે, થેન્ક યુ.